હલો મિત્રો, ઇન્ડેક્સ ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે તારીખ 24મી સપ્ટેમ્બર. આપ જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો એક દિવસનો ચાર્ટ. આજે માર્કેટનું જે ક્લોઝિંગ જે છે 53,968ની આસપાસનું ક્લોઝિંગ છે. તો આજે લગભગ એક વીક બાદ ઓલમોસ્ટ તમે સમજો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 દિવસ પછી એવું બન્યું છે કે માર્કેટનું ક્લોઝિંગ ગઈકાલની ક્લોઝિંગની કરતાં નીચે બન્યું છે. તમે જરા ઓબ્ઝર્વ કરજો, આ કેન્ડલથી લઈને એ ક્લોઝિંગ જે છે ઉપર હાયર જે છે ઉપરની સાઈડ ક્લોઝિંગ માર્કેટ આપી રહ્યું હતું. આજ ફર્સ્ટ ડે એવો છે 24 તારીખ કે જે માર્કેટ જે છે નીચેની સાઈડ ક્લોઝિંગ આપ્યું છે. બરાબર છે. હવે આને કેવી રીતે સમજી શકીએ જરા એ ડિસ્કશન કરી લઈએ, અને આવતીકાલે કયા લેવલ્સ હવે આ ધ્યાનમાં રાખવા જોઈએ એ પણ જરા ડિસ્કશન કરી લઈએ. તો જે છે લગભગ 54,000 માર્કેટે જે ટચ કર્યું છે, તો 54,000ની આસપાસ માર્કેટ અત્યારે હોલ્ડ કરી રહ્યું છે. ઓલમોસ્ટ ગઈકાલનો દિવસ જોઈ લો ને આજનો દિવસ લગભગ સેમ રેન્જમાં તમને માર્કેટ ઓલમોસ્ટ જોવા મળ્યું છે. અને ચોખ્ખી વસ્તુ છે, કારણ કે આટલું બધું મોમેન્ટમ આવ્યા પછી, આટલી બધી રેલી આવ્યા પછી માર્કેટને શાયદ થોડુંક કરેક્શન કાં તો હોલ્ડની જરૂર પડતી હોય છે. બરાબર છે. અને એ હવે થશે થોડાક દિવસ. બરાબર છે. હવે થોડુંક ધ્યાનથી સમજીએ. 2 દિવસ માર્કેટ, આ વીક દરમિયાન માર્કેટ કેવી રીતે થાય એ સમજવાની કોશિશ પણ કરજો જોડે, કારણ કે એવું બી થાય કે આ હોલ્ડ વીક આપણે માર્કેટ જે છે એક સેમ રેન્જમાં અથવા થોડાક ઉપર નીચેની આસપાસ કાઢી નાખે, આવું પણ બની જાય. બરાબર છે. આપણે એ સમજવાની કોશિશ કરીએ તો સૌથી પહેલાં ચાર્ટને જે છે આપણે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં કરી દઈએ. તો માર્કેટ જો તમે જોશો તો 2 દિવસથી માર્કેટ સેમ રેન્જમાં ફરી રહ્યું છે. બરાબર છે. તો હવે આ ઝોન જે માર્કેટે બનાવ્યો છે, એકચ્યુઅલી જોવા જઈએ તો નો ટ્રેડિંગ ઝોન આપણે હવે સમજીને જ ચાલવું પડશે, કારણ કે આ જે ઝોન જે છે હવે માર્કેટ માટે ફ્યુચરમાં પણ એઝ અ સપોર્ટ કે રેઝિસ્ટન્સ કામ કરશે. નીચે આવશે તો પણ એ રેઝિસ્ટન્સનું કામ કરશે. જો અહીંયાથી ઉપર નીકળશે તો પછી એ સપોર્ટનું પણ કામ કરી શકે છે. બરાબર છે. તો આ ઝોન જે છે એકચ્યુઅલી નો ટ્રેડિંગ ઝોન તરીકે જ અત્યારે કરવો પડશે, કારણ કે જો અહીંયા કોઈ એટલી બધી મોમેન્ટમ નથી, તમે કંઈ પ્રિડિક્ટ નહીં કરી શકો કે અહીંથી ઉપર જશે કે માર્કેટ નીચે આવશે. બરાબર છે. તો સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે આ ઝોનને થોડોક સમય તમે હોલ્ડ કરો, અથવા જો તમે ક્વોન્ટિટી કરતા હો તો થોડીક માઇનોર ક્વોન્ટિટીથી કરો, ઓછી ક્વોન્ટિટીથી કરો, કારણ કે અહીંયા જે છે કોઈ જ એવી જોરદાર મોમેન્ટમ નહીં આવે કે તમને કંઈક એવો એક્સેલન્ટ બેનિફિટ થઈ જાય. બરાબર છે. તો બેંક નિફ્ટીના ચાર્ટની અંદર આ ઝોનને જરા આપણે હોલ્ડિંગ ઝોન તરીકે હવે સમજવાની કોશિશ કરીશું. બરાબર છે. ઓકે. હવે આવતીકાલે આપણે કેવી રીતે સમજવાની કોશિશ કરીએ. જો આપણે 1 ડેનો ચાર્ટ જોઈએ છીએ, અને આવતીકાલે જો માર્કેટ આ લેવલ જે છે આ લેવલથી નીચે ખુલી જાય છે, એટલે લગભગ 53,000થી નીચેની આસપાસ માર્કેટ ખુલે છે. બરાબર છે. અને જો નીચે આવવા માટે સસ્ટેન કરે છે તો થોડુંક સ્કેલ્પિંગ ટ્રેડ તમને નીચે તરફ મળી શકે છે. બરાબર છે. આપણે એને હવે પાછા 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં ચેક કરી લઈએ. ઓકે. તો આ લેવલ જે છે એનાથી નીચે સપોઝ આની આસપાસ ખુલી જાય છે. સપોઝ તમે સમજો કે આ જે સપોર્ટ જે છે એની આસપાસ માર્કેટ ખુલે છે, અને જો માર્કેટ નીચે આવવાનો પ્રયત્ન કરે છે તો તમને 1 બાય 1 લેવલ જે છે મળતા જશે, અને લેવલ આપણે ડ્રો કરી રહ્યા છે. જો તમે સમજતા રહેજો, જે છે એ છે 53,900થી લઈને 53,790ની આસપાસનું લેવલ. બરાબર છે. 53,790ની આસપાસનું લેવલ. એ પછી એક આ લેવલ જે આવશે એ જે છે 53,600ની આસપાસનું લેવલ નીકળે છે અહીંયા. 53,600ની આસપાસનું લેવલ. કરેક્ટ. અને એ પછી આ નીચેનું જે લેવલ જે છે 53,400ની આસપાસનું લેવલ. તો તમને આ લેવલ્સ નીચે તરફ જો માર્કેટ નીચે થોડોક
થોડોક સમય સસ્ટેન રહે છે તો નીચે તરફ તમને જોવા મળી શકે છે. ઓલરેડી ટ્રેન્ડ જે છે બુલિશ છે, તો હવે બુલિશ તરફ પણ આપણે જોવું રહે. પણ હવે જો માર્કેટ આવતીકાલે ગેપ અપ ખુલી જાય છે, ઇન કેસ આપણે માર્કેટ ગેપ અપ ખુલી જાય છે, આ રેન્જની ઉપર ખુલી જાય છે, એટલે કે 54,200ની ઉપર ખુલી જાય છે, તો પછી 54,200ની આસપાસ ખુલી જાય છે તો 350, 54,350નું એક લેવલ, બરાબર છે, અને પછી 54,500નું લેવલ, અને પછી 54,750નું લેવલ આપણને જોવા મળી શકે છે. બરાબર છે, કારણ કે માર્કેટ બુલિશ છે, ટ્રેન્ડ ઇઝ યોર ફ્રેન્ડ, માર્કેટમાં એવું કહેવાતું હોય છે. તો માર્કેટને ટ્રેન્ડ બાજુએ જોવા જોઈએ, એટલે કે માર્કેટ જો ઉપર જતું હોય તો સૌથી બેસ્ટ છે, સૌથી પ્રાઇસ બી તમને સૌથી મોમેન્ટમ બી સૌથી વધારે ત્યાં આવશે. તો બરાબર છે, અત્યારે માર્કેટ જો આ હોલ્ડ કરે છે અને માર્કેટ ઉપર નીકળી જાય છે તો પાછો એક આ હોલ્ડિંગ ઝોન બને, માર્કેટ થોડુંક મોમેન્ટમ કરી શકે છે. 500-700 રૂપિયા 800 રૂપિયાનું બેંક નિફ્ટી મોમેન્ટમ કરી શકે છે. બેંક નિફ્ટી માટે 500-700 રૂપિયા કે 800 રૂપિયાનું મોમેન્ટમ કોઈ મોટી વસ્તુ નથી હોતી. બરાબર છે, તો આ હતો ઉપરના અને નીચેના લેવલ બેંક નિફ્ટીમાં આવતીકાલ માટે 25મી સપ્ટેમ્બર માટે. તો હવે આપણે જોઈશું નિફ્ટી 50નું એનાલિસિસ આવતીકાલ માટે. આજે બેંક નિફ્ટીમાં એક તમે થોડુંક ધ્યાનથી જોજો, જે માર્કેટ જે છે આ હોલ્ડ કરીને જ્યારે નીકળ્યું, માર્કેટમાં આ હોલ્ડિંગ ઝોન માર્કેટે જ્યારથી બ્રેક કર્યો છે ત્યારે કન્સિસ્ટન્ટ બુલિશ રહ્યું છે. બરાબર છે, 1, 2, 3 દિવસની જે કેન્ડલ જે છે એ આગલા દિવસની ક્લોઝિંગ કરતાં ઉપરના દિવસની આસપાસની ક્લોઝિંગ આપ્યું છે. આજે પણ એવું જ છે, લગભગ ઉપરની આ સાઈડ લગભગ એની એવરેજની આસપાસ, એની સેમ પ્રાઇસની આસપાસ માર્કેટે ક્લોઝિંગ આપ્યું છે. પણ તમે થોડુંક ધ્યાનથી જોશો તો લુક લાઈક શૂટિંગ સ્ટાર જેવી કેન્ડલ બની છે. બરાબર છે, તો થોડુંક, અને પણ ગ્રીન બની છે. હજુ પણ સવાલ એ છે, જો માર્કેટ નીચે ખુલે છે તો નીચે આવવાની સંભાવનાઓ રહે છે, કારણ કે અત્યારે બાયર જે છે ફૂલ સ્ટ્રેન્થમાં છે, તો જરૂરી એકાદ દિવસમાં માર્કેટ નીચે આવી જાય એવું તો નહીં બને, એવી શક્યતાઓ તો નથી. હા, પણ માર્કેટ હરેક લેવલને ટેસ્ટ કરવા તો જરૂર આવતું હોય છે, તો ટેસ્ટ માટે પણ માર્કેટ નીચે આવી શકે છે અથવા થોડુંક કરેક્શન થઈ શકે છે. તો કેવી રીતે આવતીકાલે જોવું જોઈએ? તો આજે માર્કેટ જે ક્લોઝિંગ આપ્યું છે લગભગ 25,940 આસપાસનું લેવલ જે છે એ માર્કેટે ક્લોઝિંગ આપ્યું છે. તમને ખ્યાલ હશે કે 2-3 દિવસ પહેલાંના વિડીયોમાં આપણે ચોખ્ખું કહ્યું હતું કે શાયદ માર્કેટમાં એવું પણ જોવા મળી જાય કે 26,000નો આંકડો ટચ કરી જાય, પણ મને એમ હતું કે શાયદ 26,000નો આંકડો ટચ કરતાં મહિનો નીકળી જાય, ઇન ધ સેન્સ કે આ માર્ચ મહિનો નીકળી જાય, મને એમ હતું, પણ ના થયું. માર્કેટે 26,000 વહેલામાં વહેલા ટચ થઈ ગયું છે. બરાબર છે, તો જે હાઈ લેવલ હતા એ પણ માર્કેટે આજે ટચ કરી દીધું છે, 26,000નો આંકડો. હવે માર્કેટ બુલિશ કેટલું રહી શકે એ માર્કેટ ઉપર ડિપેન્ડ છે. માર્કેટ તો બુલિશ રહી શકે છે, એની સ્ટ્રેન્થ છે, માર્કેટનું કામ જે છે ઉપર જવાનું છે, એટલે ઉપર તો રહેશે, પણ થોડુંક કરેક્શનની જરૂર છે. માર્કેટે જે હોલ્ડ કરીને નીકળ્યું છે, માર્કેટ શાયદ અહીંયા આ લેવલ સુધી જો ધીરે ધીરે આવીને 25,500ની આસપાસ જો માર્કેટ એ રિટેસ્ટ કરે છે, માર્કેટ ટેસ્ટ કરે છે 25,500ને, અને પછી ધીરે ધીરે ઉપર વધે છે, તો એ ગુડ સાઇન રહેશે, એ પ્રાઇસ એક્શન પ્રોપર બનશે. બરાબર છે, આ સિંગલ ઉપર જતું રહેતું હોય માર્કેટ, તો એમાં સમટાઈમ્સ ક્યારેક ટ્રેડ લેવા મુશ્કેલી ભર્યા હોય છે, કારણ કે કોઈ લેવલ ડિસિઝન નથી હોતું. ઉપર જે અત્યારે આપણે ઓલ ટાઈમ હાઈ હોઈએ, એટલે પ્રોપર લેવલ ડિઝાઇન કરવા ઘણીવાર મુશ્કેલ હોય છે, કારણ કે માર્કેટ ગમે ત્યારે રિએક્ટ કરી શકે છે, ગમે ત્યારે નીચે આવી શકે છે. બરાબર છે, તો આવતીકાલ માટે અને આ લેવલ આપણે ડિસ્કશન કરી લઈએ. હવે આપણે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જરા આને ટેસ્ટ કરી લઈએ, ચેક કરી લઈએ. માર્કેટ થોડાક સમયથી પણ અહીંયા હોલ્ડ કરી રહ્યો છે, પણ પેટર્ન થોડીક હાઈ જેવી છે. બરાબર છે, પણ થોડુંક બાંધીને ચાલજો કે આ લેવલ જે છે, આ લેવલ્સ માટે થોડુંક તમે હોલ્ડ કરો. આ લેવલ્સમાં કોઈ ટ્રેડિંગ ઝોન તો છે જ નહીં. અહીંયા તમે ટ્રેડિંગ કરવું હોય, લાલચ થતી હોય તો માઇનોર ક્વોન્ટિટીમાં કરી શકાય, બાકી આ કોઈ ઝોન નથી કે જ્યાં તમે સ્ટ્રિક્ટલી ટ્રેડિંગ વ્યવસ્થિત રીતે ટ્રેડિંગમાં કરી શકો. બરાબર છે, તો આ લેવલથી જેવું માર્કેટ નીચે આવે છે, આ લેવલ જે છે લગભગ 25,880નું લેવલ. બરાબર છે, જો એ નીચે આવે છે તો પછી એ માર્કેટ આ લેવલ 25,800ની આસપાસનું લેવલ ટેસ્ટ કરી શકે છે. બરાબર છે, પછી એક આ લેવલ જે છે 25,730 કે 750નું લેવલ જે છે ત્યાં સુધી માર્કેટ આવી શકે છે નીચેની સાઈડ. બરાબર છે,
પછી એક આ લેવલ જે છે તે 25,680નું લેવલ, એ પણ માર્કેટ નીચે તરફ આવી શકે છે જો નીચેની સાઈડ માર્કેટ આવવાની ટ્રાય કરે છે તો. અને બીજું જે છે 25,630ની આસપાસનું લેવલ જે છે ત્યાં સુધી પણ માર્કેટ નીચે આવી શકે છે. ઉપર માટે તો માર્કેટ માટે ખુલ્લું આસમાન છે. એને હવે 400નું 26,000નું જે છે એ લેવલ ટચ કર્યું છે તો 26,250 અને 26,500નું લેવલ પણ જોવા મળી શકે છે. તો હવે સમજવાની કોશિશ એ કરીએ, માર્કેટ ઓલ ટાઈમ હાઈ છે. માર્કેટને થોડોક સમય હોલ્ડ કરવાની જરૂર છે. માર્કેટ ઉપર જયા કરે એ કોઈ ગુડ સાઇન નથી માર્કેટ માટે, કે કન્સિસ્ટન્ટ નીચે આવ્યા કરે એ પણ ગુડ સાઇન નથી. તો માર્કેટમાં એક પ્રોપર વે હોવો જોઈએ. જે આપણી પ્રાઇસ એક્શન પેટર્ન છે, હાયર હાઈ બરાબર, અથવા લોઅર લોની જે પેટર્નમાં માર્કેટ આવતું જતું હોય, ઉપર જતું હોય અથવા નીચે આવતું હોય, તો એ પેટર્ન્સ પ્રોપર ફોલો થવી જોઈએ અને એ પ્રમાણે ચાલવું જોઈએ માર્કેટ, બરાબર છે. તો એ પેટર્ન્સ બનવી જોઈએ. માર્કેટને થોડુંક કરેક્શન થવાની જરૂર છે, બરાબર છે. થોડુંક પ્રોફિટ બુકિંગ હવેની જરૂર છે, તો થોડુંક નીચે માર્કેટ આવવું જોઈએ. લેટ સી હવે થોડા દિવસમાં માર્કેટ શું કરે છે એ તો આપણને 2-3 દિવસમાં ખ્યાલ આવી જ જશે, કારણ કે આ વીકમાં ખ્યાલ આવી જશે. એટલીસ્ટ આ વીક માર્કેટ હોલ્ડ કરી દે છે અથવા તો કોઈ બીજી મોમેન્ટમમાં ઉપર ચડી જાય છે અથવા નીચે આવી જાય છે, એ હવે 2-3 દિવસમાં તો ખ્યાલ આવી જશે આપણને. તો લેવલ્સ થોડા ધ્યાન રાખો. અને અત્યારે માર્કેટ એ જગ્યાએ છે કે કંઈ તમને વધારે કંઈક બહુ મોમેન્ટમ નહીં મળી શકે, વધારે કંઈક મોમેન્ટમ નહીં મળે. તો ક્વોન્ટિટી જે છે એ થોડીક લો ક્વોન્ટિટી અથવા મીડિયમ ક્વોન્ટિટીથી ટ્રાય કરો અત્યારે ટ્રેડ કરવાનો. વધારે ક્વોન્ટિટીથી ટ્રાય ના કરશો, કારણ કે માર્કેટનું મોમેન્ટમ ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે. માર્કેટ ગમે તે તમને એમ કે અહીંયાથી નીચે આવે છે, આ લેવલ ઉપર માર્કેટ આવે છે, પણ આ એક આ રજિસ્ટરનું લેવલ છે. માર્કેટ અહીંયાથી એક વખત હેમર બનાવીને માર્કેટ અહીંયાથી ઉપર જતું રહે છે. જો તમે અહીંયાથી બહુ મોટો નીચેનો પ્લાન કર્યો તો મે બી તમે અહીંયા ફેલ થઈ જાઓ, બરાબર છે. એવું પણ બને. આપણે લેવલ જે છે અહીંયા બી માર્કેટે ક્યાં હેમર બનાવી દે, બરાબર છે, અથવા તો બુલિશ એંગલ્ફિંગ બનાવી દે. ગમે તે એક માર્કેટને તો ચાન્સ જોઈએ છે, કોઈ એક લેવલ જોઈએ છે, ત્યાંથી માર્કેટ ઉપર અથવા ત્યાંથી માર્કેટ નીચે આવતું હોય છે, બરાબર છે. તો આ સમજવાની કોશિશ કરજો. જો તમે ફૂલ ક્વોન્ટિટીથી તમે ટ્રેડ લેતા હશો અત્યારની પોઝિશન, તો મુશ્કેલી છે. મે બી તમને થોડુંક નુકસાન જોવાનો વારો આવી શકે છે. પણ જો તમે અડધી ક્વોન્ટિટીથી લીધું હોય તો તમને નુકસાન તમારું ઘટી શકે છે. તો બી કેરફુલ આ વીક માટે, બરાબર છે. આ હતું નિફ્ટી 50નું એનાલિસિસ આવતીકાલ માટે, તારીખ 25 સપ્ટેમ્બર માટે. આપ પ્લીઝ જરા સબસ્ક્રાઈબ કરો ચેનલને, બરાબર છે. અમને મોટિવેશન મળશે, અમને કંઈક નવું કરવાની કંઈક તમન્ના થશે, બરાબર છે. વિડીયોઝને જરા ધ્યાનથી જોવાની કોશિશ કરજો તો તમને એનાલિસિસમાં પણ સમજમાં આવશે. અને જો તમને એનાલિસિસમાં સમજમાં આવશે તો 100% તમે ફ્યુચરમાં તમારા પ્લાન જે છે, તમારા ટ્રેડ જે છે એ રીતે એક્ઝિક્યુટ કરી શકશો. તો સૌથી બેસ્ટ વે છે ચાર્ટને સમજો. ચાર્ટ શું કહેવા માંગી રહ્યો છે, ચાર્ટ જે છે ને એ સૌથી બેસ્ટ વસ્તુ છે. જો શેર માર્કેટમાં તમારે સક્સેસ થવું હોય કે પ્રોફિટેબલ બનવું હોય તો ચાર્ટને પ્રોપર સમજવાની કોશિશ કરો. ચાર્ટ કઈ જગ્યાએ શું બની રહ્યો છે, કેવી પેટર્ન બની રહી છે, બરાબર છે. તો એ રીતે તમે ચાર્ટને જોવાની કોશિશ કરો, ચાર્ટને સમજવાની કોશિશ કરો. તો આજ નહીં તો કાલે તમે ચાર્ટ જે રીતે બિહેવ કરતું હશે એ રીતે તમે ટ્રેડ લેતા થશો, અને એ રીતે ટ્રેડ લેવાથી તમને 100% ફાયદો થતો હોય છે, બરાબર છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. આ હતું એનાલિસિસ બેંક નિફ્ટી અને નિફ્ટી 50નું આવતીકાલ માટે 25 સપ્ટેમ્બર માટે. થેન્ક યુ.